પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને આપ સર્વનો આજની આ ભક્તિ સભામાં અમે પ્રેમપૂર્વક આવકાર કરીએ છીએ. તમારી હાજરીની અમે નોંધ લઈએ છીએ. આપ સર્વ અહીંયા ઉપસ્થિત છો અને અમારી આશા અને પ્રાર્થના છે કે જે કંઈ એક્સપેક્ટેશન સાથે તમે આવ્યા છો પ્રભુ તમારી એક્સપેક્ટેશનને પરિપૂર્ણ કરે. જે પ્રમાણે આપણે આ વર્ષનું જે આપણું જે થીમ છે કલોસ્યના પત્ર તેનો 2 અધ્યાય એની 6ઠી અને 7મી કલમ, તેથી તમે જેમ ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે તેમ તમે તેનામાં ચાલો, તેનામાં જળ ઘાલેલા તથા સપેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. અને એ પ્રમાણે જે આપણા આ વર્ષનું આપણે થીમ નક્કી કર્યું છે તો શિષ્યપણું છે અને શિષ્યપણા વિશે આપણે આ દિવસોમાં જોઈ રહ્યા છે, એનો અભ્યાસ કરી રહ્યા છે. અને આજે જે વિષય આપણે જોવા માંગીએ છીએ ડિસાઇપલશીપ અને સબમિશન, આધીનતા, શિષ્યપણું અને આધીનતા. આ વિષયમાં આપણે જઈએ પહેલાં 2 બાબતો જસ્ટ કહેવા માગું છું. ખ્રિસ્તી ધર્મ અને બીજા ધર્મોની અંદર જે તફાવત છે, જે ડિફરન્સ છે એ છે કે બીજા ધર્મોની અંદર કર્મોને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. આ કરો, પેલું કરો, આ ના કરો, પેલું ના કરો. અને એ કર્મો દ્વારા એવું માનવામાં આવે છે, કોઈ બી ધર્મ લઈ લો, મુસ્લિમ ધર્મ લઈ લો, હિન્દુ ધર્મ લઈ લો, બુદ્ધ ધર્મ લઈ લો, બધા જ ધર્મો પર કર્મોની પર વિશેષ ભાર મૂકવામાં કે આ કરશો તો તમને ઉદ્ધાર મળશે, આ કરશો તો તમને સ્વર્ગ રાજ્ય મળશે, આ કરશો તો તમને તમારા પાપોની માફી મળશે. પરંતુ આપણે ક્રિશ્ચિયાનિટીની અંદર, ખ્રિસ્તી ધર્મની અંદર આપણે એ માનીએ છીએ કે આપણા કર્મો તો એ મેલા ચિત્રા સમાન છે. આપણા કર્મો દ્વારા આપણને આપણી સારી કરણીઓથી આપણને ઉદ્ધાર મળી શકે એમ નથી. અને બાઇબલ સ્પષ્ટ કહે છે કે આપણે કરણીઓથી નહીં પણ વિશ્વાસ દ્વારા આપણે ઉદ્ધાર પામ્યા છે. વિશ્વાસ દ્વારા ઉદ્ધાર, આપણને એ ઉદ્ધાર, પાપોની માફી, અનંતકાલિક જીવન, એ સ્વર્ગ રાજ્ય, એ ઈશ્વરની ભેટ તરીકે આપણને ફ્રી, મફત ગિફ્ટ તરીકે આપણને મળી છે. એને આપણે અર્ન નથી કરી શકતા, એને આપણે ખરીદી નથી શકતા. ઇટ ઇઝ ફ્રી ગિફ્ટ. એ ઈશ્વરની મફત ભેટ છે. એના માટે આપણે કશું જ કરવાની જરૂર નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ મફત ભેટ છે, આપણને મળી છે. પણ બાઇબલ એ બી કહે છે કે કરણી વગરનો વિશ્વાસ નિષ્ફળ છે. આપણે ઉદ્ધાર પામવાના માટે, પાપોની માફી મેળવવા માટે, અનંત જીવન પામવાના માટે આપણે કર્મ કરવાની જરૂર છે. પણ હું ઉદ્ધાર પામ્યો છું, હું નવો જન્મ પામ્યો છું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હવે હું નવી ઉત્પત્તિ છું. હું પેલા પાપોને અપરાધમાં મેલ હતો, પાપી હતો, પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને પાપમાંથી કાદવમાંથી બહાર કાઢીને મને હવે શુદ્ધ અને પવિત્ર કરે, મને નવો જન્મ આપ્યો છે. હવે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક નવી ઉત્પત્તિ છું. અને હું આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે છું, મારી જે આઈડેન્ટિટી છે, નાઉ આઈ એમ ધ ચાઇલ્ડ ઓફ ગોડ. હું ઈશ્વરનું બાળક છું. હવે હું અંધકારનો નહીં પણ પ્રકાશમાં છું. હવે હું જે છું એ પ્રમાણે મારે જીવન જીવવાનું છે. અને એટલા માટે હવે એ આવે છે, કરણી આવે છે, કૃત્ય આવે છે, ડિસાઇપલશીપ આવે છે, શિસ્ત છે. શિષ્યનો અર્થ થાય છે શિસ્તમય જીવન જીવનાર વ્યક્તિ. અને એટલા માટે ખ્રિસ્તી જીવન એ સરળ હોતું નથી. ખ્રિસ્તી જીવન એ સરળ હોતું નથી. અને જે સરળ હોય છે એ ખ્રિસ્તી જીવન હોતું નથી. અઘરું છે, મુશ્કેલ છે, કઠણ છે. ડિસાઇપલશીપ ઇટ ઇઝ નોટ ઇઝી થિંગ. એ કોઈ સહેલી બાબત નથી. તો શા માટે મારે આવો
જો મને બધું જ ફ્રી મળી ગયું હોય તો શા માટે મારે આવું અઘરું ને હાર્ડ ને કઠણ જીવન મારે શા માટે જીવવાની જરૂર છે? શું કોઈ પણ કાર્ય જ્યારે આપણે કરીએ છીએ તો એ કાર્ય કરવાને માટે એની પાછળનું કંઈક મોટિવેશન હોય છે, કંઈક પ્રેરક બળ હોય છે. હું જ્યારે શરૂઆતની અંદર અહીંયા આગળ આ દેશમાં આવ્યો ત્યારે ફૂડ ફેક્ટરીમાં હું કામ કરતો હતો. -20 ડિગ્રી 22 ડિગ્રી ટેમ્પરેચરની અંદર કામ કરવું પડે અને જિંદગીમાં કોઈ દિવસ કામ કરેલું નહીં અને 10 કલાક ઊભા કામ કરવું પડે. ના ગમે, બહુ કઠણ લાગે, બહુ મુશ્કેલ લાગે. ત્યારે તો દર અઠવાડિયે પગાર થતો હતો, પણ દર શુક્રવારે પેલો પગાર આવે ને, પાઉન્ડ આવે ને એટલે ખુશ થઈ જાય, બધું ભૂલી જવાય કે આ પાઉન્ડ, આ પગાર આવે છે. અને ધેટ પાઉન્ડનો એ પગાર, એ પાઉન્ડ, એ પૈસા એ પ્રોત્સાહન આપે કે ભલે ગમે એટલી તકલીફ પડે છે, મુશ્કેલી પડે છે, પણ પાઉન્ડ તો હાથમાં આવે છે. ધેટ ગીવ અસ મોટિવેશન. એ પ્રેરક બળ હતું કામ કરવાના માટે. મુશ્કેલી પડતી હતી, બહુ અઘરું લાગતું હતું, બહુ તકલીફ પડતી હતી, પણ આજે પણ આપણે નોકરી કરી આપણને ગમતી નથી રે, ગમે તેવું કામ કરવું પડે, બોસનું મોં જોવું પડે, ના ગમે તો બી કરવું પડે, પણ પેલા મહિનાને આખરે જ્યારે પગાર આવે ને તો ખુશ થાય, સારું લાગે ને. ધ પગાર એ પાઉન્ડ એ આપણને આપણા નોકરી કરવાના માટે આપણું પ્રેરક બળ છે. અને એટલા માટે ખ્રિસ્તી જીવન જે જીવવાનું છે, શિષ્યપણાનું જે જીવન જીવવાનું છે, એનું પ્રેરક બળ શું છે? માથેને લખેલી સુવાર્તા અને તેનો 19મો અધ્યાય અને ત્યાં આગળ પિત્તર આ પ્રશ્ન પૂછ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને. ત્યારે પિત્તરે એ પ્રમાણે કહ્યું, ત્યારે પિત્તરે તેને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીધું, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ તો અમને શું મળશે? આ બધું મૂકી દીધું તારી પાછળ, અમે તારી પાછળ બધું મૂકીને પાછળ આવ્યા છે, અમને શું મળશે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને જવાબ આપે છે. અને ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુત્થાનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યસન પર બેસશે ત્યારે તમે મારી પાછળ આવનારા, ફક્ત એ શિષ્યો જ નહીં પણ આપણે બધા છે. તમે જેઓ મારી પાછળ આવો છો, તમે જેઓ મારા શિષ્યો છો, એ કે છે તમે મારી પાછળ આવનારા ઇઝરાયલના 12 કુળોનો ન્યાય કરતા 12 રાજ્યસન ઉપર બેસશો. અને જે કોઈએ ઘરોને, ભાઈઓને કે બહેનોને કે બાપોને કે માઓને કે છોકરાઓને, ખેતરોને મારા નામ લીધે મૂકી દીધા હશે તે 100 ગણું પામશે અને અનંત જીવનનો વારસો પામશે. હાલેલુયા. કેટલો પામશો? 100 ગણું. કેટલો બધો મળવાનો છે? 100 ગણો. વાલાઓ, 100 ગણો. 1 ગણો 2 ગણો નહીં, 100 ગણો. અને ધીસ ઇઝ ગેરંટેડ. આ ગેરંટેડ બદલો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું તમને એ બદલો આપવાનો છું. પહેલો કોરિન્થીયોનો પત્ર અને તેનો 2 અધ્યાય અને તેની 9મી કલમમાં પાઉલ આ પ્રમાણે કહે છે કે જે વાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જેવું માણસોના મનમાં બેઠા નથી, તમે કલ્પના બી નથી કરી, વિચાર બી નહીં કરી શકે, એ વાના દેવે પોતાના પર પ્રેમ રાખનારા અનુસાર સિદ્ધ કર્યા છે. હાલેલુયા. જે વાના કહે છે કે તમે ઇમેજિન બી ના કરી શકો, તમે વિચારી બી ના શકો, એટલો મોટો બદલો ઈશ્વરે તમારા ને મારા માટે રાખી મૂક્યો છે. આ જીવનમાં જે ક્ષણિક જીવન છે, 40, 50 કે 60 કે 70 વર્ષનું જીવન છે, એના માટે આપણે કેટલી બધી મહેનત કરીએ છીએ, કેટલું બધું કષ્ટ ઉઠાવીએ છીએ, કેટલી બધી આપણે તકલીફો ઉઠાવીએ છીએ કે આપણને સારું જીવન મળે, આપણે સારી રીતે જીવન જીવી શકીએ. તો વાલાઓ, આ જે અનંતકાળિક જે બદલો જે આપણને મળવાનો છે કે જે બિયોન્ડ અવર ઇમેજિનેશન, જે આપણે કલ્પના કરતા પણ બહાર છે, એના માટે આપણે શું કરવાનું છે?
તેના માટે એને સારા શું બનવાનું છે? શિષ્ય, જે મારી પાછળ આવે છે મારા શિષ્ય બને. તો આજે જે આપણે શાસ્ત્ર વંચન વાંચ્યું લુકને લખેલી સુવાર્તા અને તેનો 9મો અધ્યાય અને તેની 57 થી 62 કલમમાં ત્યાં આગળ 3 વ્યક્તિઓ વિશે આપણે જોવા માંગીએ છીએ. 3 વ્યક્તિઓ કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આવે છે અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું જવાબ આવે છે એના જીવનથી આપણે જોવા માંગીએ છીએ કે આપણે આપણા જીવનની અંદર કેવી રીતે સાચા શિષ્ય બની શકીએ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધીનતામાં જીવન જીવી શકનાર હોય. પ્રથમ બાબત અહીંયા આગળ જોઈએ છે 57 તે માર્ગમાં ચાલતો હતો. તેમાં કોઈ એકે તેને કહ્યું કે પ્રભુ, જ્યાં કંઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે ને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાને ઠામ ઠેકાણું નથી. આ વ્યક્તિ પ્રભુ ઈસુની પાસે આવે છે. ઓ પ્રભુ ઈસુ, તમે તો મહાન ગુરુ છો, તમે તો ચમત્કાર કરનાર ઈશ્વર છો, તમે તો અજાયબ એવું કામ કર્યું છે. મારે તમારી પાછળ ચાલવું, હું તમારો શિષ્ય બનવા માંગુ છું. વેરી ગુડ. આપણે બધા બી કહીએ છીએ ને, ઓહ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે તો અમારા માટે તમારા જીવનનું બલિદાન આપી દીધું, અમારા જીવનમાં આટલો ઉપકાર કર્યા, આટલો બધો આશીર્વાદ આપ્યો, શું નથી કર્યું અમારા? અમે તો તમારા શિષ્ય બનવા માંગીએ છીએ, અમે તો તમને ફોલો કરવા માંગીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને એમ ના કહ્યું, શાબાશ, બહુ સારું, તું મારી પાછળ આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને કંઈક જુદો જવાબ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવો જવાબ આપ્યો હશે? આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંગે છે, એનો શિષ્ય થવા માંગે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ને, આપણે માણસોને ઉલ્લુ બનાવી શકીએ પણ ઈશ્વરને બનાવી શકતા નથી. એ આપણા હૃદયના દરેક વિચારોને પણ એ જાણે છે. ઈશ્વર આ વ્યક્તિના જે હૃદયમાં જે ચાલી રહ્યું છે એ પણ ઈશ્વર જાણે છે. અને ઈશ્વર એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ સાચું જવાબ, તું મારી પાછળ આવવા માંગે છે, પણ મારી પાછળ ચાલવાની જે કિંમત છે એ શું છે? હું તો કે ફક્કડ ગિરધારી છું, મારું કોઈ ઠામ ઠેકાણું નથી. મતલબ કે મને કોઈ જગ્યાએ કોઈ રહેવાનું ઠામ નથી, હું તો અહીંયાથી મારું કશું નથી. જો તારે મારી પાછળ આવવું હોય તો તારે પણ તારું બધું ત્યાગ કરીને મારી પાછળ આવવું પડશે. અને અહીંયા આગળ આપણે જે બાબત આ વ્યક્તિના જીવનમાંથી જોવા મળે છે અને ઘણી બધી વખત આપણને પણ આ બાબત લાગુ પડે છે. આ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવું છે, આ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવી છે, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાછળ એને ચાલવું છે. પણ આ વ્યક્તિના જીવનની અંદર જે બાબત આપણને જોવા મળે છે એ પોતાની સગવડતામાં રહીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંગે છે. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું નથી, પોતાના કમ્ફર્ટ ઝોનની અંદર રહીને એણે પ્રભુની સેવા કરવી છે. હા પ્રભુ, હું જ્યાં છું ત્યાં રહીને હું તારી સેવા કરીશ. પ્રભુ કહે છે મારી સેવા એવી નહીં થઈ શકે. મારી સેવા કરવી હોય તો તારે બધું મૂકી દેને. લુકને લખેલી સુવાર્તાને તેનો 9મો અધ્યાય અને તેની 23મી કલમ કહે છે, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો બદસ્તમ ઉચકીને મારી પાછળ ચાલવું. જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો બદસ્તમ ઉચકીને મારી પાછળ. આ શિષ્ય બનશે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે તમારું નકાર કરીને તમારો બદસ્તમ ઉચકીને મારી પાછળ. અને આ બદસ્તમ એ કોઈ હલકો બદસ્તમ નથી કે આપણે ઉચકીને ચાલે. આ તો બદસ્તમ ભારે છે અને આ ખભો છૂલી જાકે છે. ભારે બદસ્તમ છે, એ ઉચકવો ભારે પડે છે, કઠણ પડે છે.
મુશ્કેલ પડે છે, ખ્રિસ્તી જીવન જીવવું અઘરું પડે છે, તકલીફવાળું છે. અને એટલે જ કહ્યું છે કે ભાઈ મારી પાછળ આવું એ સહેલું નથી. એ વધસ્તંભ ઉંચકવો પડશે અને દરરોજ વધસ્તંભ ઉંચકવો પડશે, કાર કરવો પડશે, જતું કરવું પડશે, ભોગ આપવો પડશે, ત્યાગ આપવો પડશે. શું એ કરવાના માટે, કિંમત ચૂકવવાના માટે આપણે તૈયાર છીએ? કિંમત ચૂકવ્યા વગર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બની શકતા નથી. સગવડતા સાથે આપણે સેવા કરી શકતા નથી. સગવડતાનો ત્યાગ કરવો પડશે, ભોગ આપવો પડશે, જતું કરવું પડશે. અને જ્યારે આપણે જતું કરીએ છીએ, મૂકી દઈએ છીએ ત્યારે અને આધીન થઈએ છીએ, ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બની શકીએ. ઈશ્વરે યુનાને તેડું આપ્યું અને કહ્યું કે જા નિનવે જા. યુના કે હું તો પ્રબોધક છું, મારું કામ તો પ્રબોધ કરવાનું છે. હું ગમે ત્યાં જઈને પ્રબોધ કરવું, શું ફરક પડે? શા માટે નિનવે જાઉં? હું તો તાર્શીશ જઈશ. નિનવે તો બહુ અઘરા લોકો હતા, દુશ્મન લોકો હતા, બહુ ક્રૂર લોકો હતા, જાનનું જોખમ હતું. અને એટલે નિનવે ના ગયો. અને ક્યાં ગયો? પ્રભુએ એને માછલીના પેટમાં મૂકી દીધું. કોઈ મારી સેવા તમને મન ફાવે, તમને ગમે, તમને સારી લાગે એ રીતે સેવા નથી કરી. મારી સેવા મારી રીતે, હું જ્યાં મોકલું, મને જે પસંદ છે એ રીતે. અને યાદ રાખીએ, ઈશ્વર મને જ્યાં હું નથી જવા માંગતો ત્યાં મોકલે છે. ઈશ્વર મને હું જે નથી કરવા માંગતો એ કરવાનું કહે છે. અને એના માટે શું હું તૈયાર છું? આ વ્યક્તિ તૈયાર નથી. એને સગવડતા સાથે પ્રભુની સેવા કરવી. પ્રભુ કહે છે કે સગવડતા સાથે મારી સેવા તમે કરી શકતા નથી. પ્રેરિતોના કૃત્ય 14 અને 22 પાઉલ કહે છે કે આપણે ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડશે. આ મુશ્કેલી છે, આ તકલીફ છે, આ ભોગ છે, આ ત્યાગ છે. દરેક શિષ્યોએ, તમે જુઓ શિષ્યોના તમે જીવનના ચાલો, દરેકે પુષ્કળ ભોગ આપ્યો છે. પિત્તળને ઊંધો લટકાવીને એને મારી નાખવામાં આવ્યા. અમુક શિષ્યોને કરવતોથી એમને કાપી નાખવામાં આવ્યા. એવરી ડિસાઇપલ પેડ એ બિગ પ્રાઇસ ટુ ફોલો જીસસ. હાલેલુયા. એટલા માટે પ્રથમ બાબત, આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું છે તો આપણે સગવડતામાંથી આપણે બહાર આવવું છે. મને શું ગમે છે, મને શું પસંદ છે, મને શું સારું લાગે છે એ અગત્યનું નથી. અગત્યનું એ છે પ્રભુ તું શું ચાહે છે, પ્રભુ તમને શું પસંદ છે, પ્રભુ તમે શું મારા દ્વારા કરવા માંગો છો. અને એ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે સાચા શિષ્ય બને. પ્રભુ ઈસુ દરેક શિષ્યોની પાસેથી એ અપેક્ષા રાખે છે. જો બીજો વ્યક્તિ જે અહીંયા પ્રભુ ઈસુની પાસે આવે છે અને અહીંયા 59મી કલમમાં આપણે વાંચીએ છીએ અને તેણે બીજાને કહ્યું કે મારી પાછળ આવો, પણ તેણે કહ્યું કે પ્રભુ મને રજા આપ કે હું પહેલાં જઈને મારા બાપને ડાકું. પણ તેને કહે છે કે મુયેલાને પોતાના મુયેલા ડાકવા દે, પણ તું જઈને દેવના રાજ્યની વાત પ્રગટ કર. બીજો શિષ્ય છે પ્રભુની પાસે આવે છે, પ્રભુ એને તેડે છે. પહેલો છે પ્રભુ પાસે આવે છે, બીજાને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તું મારી પાછળ જા. અને આ જે વ્યક્તિનો જવાબ છે એમાં કશું ખોટું નથી. કે છે કે મારા બાપને જઈને હું દાટીને હું તમારી પાછળ આવીશ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ કોઈ દિવસ એમને કે ઈશ્વરની જે આજ્ઞાઓ છે એ આજ્ઞા વિરુદ્ધ આપણને કશું કરવાનું કોઈ દિવસ કહેતા નથી. પ્રભુની આજ્ઞા 10 આજ્ઞાઓમાં જે 5મી આજ્ઞા છે, તું તારા મા તથા બાપનું શું કર? સન્માન કર. અને યહૂદી કલ્ચર પ્રમાણે જે મોટો દીકરો છે એની એ ફરજમાં આવે છે મા બાપની એમને સંભાળ રાખવી. અને જ્યારે મા બાપ મૃત્યુ પામે તો એ મા બાપની દફન ક્રિયા કરવી, એ બધી બાબતની જવાબદારી એ
મોટા દીકરાની છે, અને કદાચ એ મોટો દીકરો હશે ને એના કારણે એની એ જવાબદારી, એની એ ફરજમાં આવે છે કે એ જઈને પોતાના પિતાની કે દફન ક્રિયા કરે. એમાં કશું ખોટું નથી. તો શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવો જવાબ આપ્યો છે? પહેલી બાબત કે જે યહૂદી કલ્ચર પ્રમાણે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો આપણી માફક મહિના પછી કે 2 મહિના પછી દફન ક્રિયાની આપણે તો ગુજરાતમાં તો આપણે એ દિવસ જ કરીએ છીએ. એ પ્રમાણે યહૂદી એ કલ્ચર પ્રમાણે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે તો એ જ દિવસે દફન ક્રિયા કરવામાં આવતી હતી. હવે જો એના પિતા મૃત્યુ પામ્યા છે તો અત્યારે એ બિઝી હોવો જોઈએ ને એ બધી તૈયારી કરવામાં દફન ક્રિયાની. અહીંયા રસ્તા પર શું કરી રહ્યો છે? એક સવાલ ઊભો થાય. અને ઘણા બધા બાઇબલ જે અભ્યાસકો છે, વિવેચકો છે, એમનું માનવું એવું છે કે આ વ્યક્તિ જે કહેવા માગે છે એ એવું કહેવા માગે છે કે પ્રભુ, હું મોટો દીકરો છું અને એક મોટા દીકરા તરીકે એ મારી ફરજ છે કે હું મારા મા બાપની જે દફન ક્રિયા કરું અને પછી કે છે એટલે કે જ્યારે મરી જાય ત્યારે હું એમને દફન ક્રિયા કરું, એમને જે કંઈ મારી જે સામાજિક જે જવાબદારી છે એમાંથી હું મુક્ત થઈ જાઉં અને પછી કે છે કે હું તમારી પાછળ ચાલીશ. એટલે કે પ્રભુ વેટ કરવાનો અન્ટિલ એના મા બાપ કે એના પિતા જ્યારે મરી જાય ત્યાં સુધી. પ્રભુ એને કહે છે કે જે મરેલા છે ને તું અત્યારે હાલ નાવ મારી પાછળ ચાલ. અહીંયા આગળ જે બાબત આપણે જોઈએ કે જે પ્રાયોરિટી છે, આ જે બીજા વ્યક્તિની જે પ્રાયોરિટી છે એ પ્રાયોરિટી એની પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાની નથી. એની પ્રાયોરિટી એની જવાબદારી છે, એની સામાજિક જે બાબતો છે એ રિસ્પોન્સિબિલિટી છે એ એની પ્રાયોરિટી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પ્રાયોરિટી નથી. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આપણે ચાલવું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય આપણે બનવું છે, તો વોટ ઇઝ અવર પ્રાયોરિટી? આપણી પ્રાથમિકતા શું છે? આપણી પ્રાયોરિટી શું છે? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી પ્રાયોરિટી? એ કહે છે કે અત્યારે તું જઈને સુવાર્તા પર, અત્યારે કહે છે કે લોકો નાશમાં જઈ રહ્યા છે, અનંતકાલિક નાશમાં જાય, એમને સુવાર્તા જરૂર. હજી તારા ફાધરને કહે છે કે હજી તો મરવાની વર્ષો જ વાર છે, ક્યારે મળશે ખબર નથી, તું અત્યારથી એમની ચિંતા કરે છે. એના કરતાં ત્યારે જે લોકો નાશમાં જઈ રહ્યા છે એમનો તો વિચાર કર. એટલે પ્રાયોરિટીનો અભાવ. અને એટલા માટે માથીની લખેલી સુવાર્તા અને તેનો 10મો અધ્યાય 37મી કરતા કલમમાં કહે છે, મારા કરતાં જે બાપ અથવા મા પર વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધતી પ્રીતિ કરે છે તે મારી યોગ્ય નથી. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા જે કહેવા માંગે છે અને એ તો એ છે આપણી સામાજિક ફરજોમાંથી આપણે હટી જવાનું છે. સામાજિક ફરજો છે, આપણે સમાજમાં છીએ, જગતમાં છીએ, સામાજિક ફરજો આપણે અદા કરવાની છે, પણ મારી સામાજિક ફરજો કે પછી મારી જે પ્રાયોરિટી છે એ ફક્ત જે સામાજિક બાબતો છે એ ના બની જોઈએ. મારી પ્રાયોરિટી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ. મારી પ્રાયોરિટી શું છે? કે જ્યારે મને ટાઈમ મળશે ત્યારે હું પ્રભુની સેવા કરીશ, જ્યારે મને ફુરસદ મળશે આપણે કહે છે કે બધા હું રિટાયર થઈશ ને ત્યારે હું સેવા કરીશ. બાઇબલ કહે છે તું તારી જુવાનીના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર. પણ હું કહે છે કે ના, હું તો રિટાયર થઈશ ને, જ્યારે નવરો થઈ જઈશ ને, જ્યારે મારે કશી બધી જવાબદારી બધી હાથ પગ ધોઈને નવરો થઈ જઈશ ને ત્યારે પ્રભુ હું આ રહ્યો હું લેવાનો ઉપયોગ કર સેવામાં. પ્રભુ કે તું મારા કામનો નથી. બાઇબલ શું કહે છે? માથી 6:23 પ્રથમ તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો અને એ સઘળાવાના. શું કહે છે? કેટલાવાના? સઘળાવાના તમને આપવામાં આવશે. ના, હું તો પેલા પાઉન્ડની પાછળ દોડીશ, હું તો નોકરીની પાછળ દોડીશ, હું તો કામની પાછળ દોડીશ, અને સમય મળશે તો હું તો સેવા કરીશ. પ્રભુ કહે છે કે આવા લોકોની મારે જરૂર
અહીંયા ભલે તમે પાંડોની પાછળ દોડો કે નોકરીની પાછળ દોડો, પછી ઉપર ઝીરો મળશે. શું મળશે? મોર ટુ દેન ઝીરો. ધેર ઇઝ નો રિવોર્ડ. અને ત્યારે કહે છે કે રડવું અને શું થવું પડશે? દાંત પીસવું થશે. રડવું અને દાંત પીસવું. એમ હું વાસ્તવિકતા કહું છું. એના કરતાં જે અનંતકાળે કે જેનો જ્યાં કાટ નથી, કટાઈ જતું નથી, અને કે છે કે જેનો નાશ થતો નહીં, એવા અનંતકાળિક વાનાઓની પાછળ દોડો કે છે. અને એ કેવળ હું આપી શકીશ. પ્રાયોરિટી. સી પ્રાયોરિટી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવું હોય તો આપણે પ્રાયોરિટી એ પહેલાં સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવું જોઈએ. અને ત્રીજી બાબત, જે છેલ્લો જે વ્યક્તિ અહીંયા આગળ પ્રભુની પાછળ આવે છે, આપણે 61મી કલમમાં વાંચીએ છીએ. અને એક બીજાએ તેને કહ્યું, પ્રભુ તારી પાછળ આવીશ, પણ પહેલાં જેઓ મારા ઘેરે છે તેઓને છેલ્લી સલામ કરી આપવાને મને રજા આપ. પણ ઈસુએ તેને કહ્યું કે જો કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ છે તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. આથી જો વ્યક્તિ આવે છે કે હું તારી પાછળ ચાલવા માગું છું, મારા શિષ્ય બનવું છે, પણ પહેલાં કહે છે કે આઈ વિલ જસ્ટ સે ગુડ બાય ટુ માય ફેમિલી, ઓર મારા સગાવાલા મિત્રોને બધાનો ગુડ બાય કહીને આવો. ઓકે, બહુ સારું, તું તાર ગુડ બાય કરીને આય, પણ મારો શિષ્ય બનવું હોય તો એનો જવાબ શું છે કે જે કોઈ હળ ઉપર હાથ મૂકીને પછવાડે જુએ છે, એનો કહેવાનો મતલબ પ્રભુ ઈસુ, તમે આપણે બધાએ ખેડૂતને જોયા છે. અત્યારે તો બધા ટ્રેક્ટરો આવી ગયા, પણ પહેલાં તો હળ હતા ને, અને હળની ઉપર જ્યારે ખેડૂત જ્યારે એ હળ ચલાવતું હોય છે અને હળ ઉપર હાથ મૂકે, એનું કોન્સન્ટ્રેશન, એનું ધ્યાન એ ક્યાં હોય છે? હળ ઉપર હોય છે. એ કદી આમ ના જોઈ શકે. આમ જો ડાફેરું મારે તો બળદ આમ જતો રહે, આમ જતો રહે, કે કંઈ આડો અવળો જતો રહે. એ ના ખેતી ના કરી શકે. પેલું તમે જોયું છે ખેતરની અંદર એકદમ લાઇનસર બધી પાક હોય છે. કેમ હોય છે? કે એ કોન્સન્ટ્રેશન, એ ખેડૂત હળ ઉપર હાથ મૂકીને સીધી લાઈનમાં જતો હોય છે. એ કમિટમેન્ટ છે, એ સમર્પણ છે એનું, કે ભાઈ મારું આ કામ છે, અત્યારે હું ખેતી કરી રહ્યો છું, હું હળ ચલાવી રહ્યો છું, મારો સંપૂર્ણ કોન્સન્ટ્રેશન, મારું એકાગ્રતા સંપૂર્ણ રીતે કેવળ હળ છે. ત્યારે એ હળ ચલાવી શકે. જો આમ તેમ ડાફેરા મારવા જાય ને તો એ હળ ચલાવી શકે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જો તમે મારી પાછળ આવવા માગો છો અને અહીંયા ત્યાં ડાફેરા મારી રહ્યા, અહીંયા આવજો કેવા જાઓ છો, પેલાને આવજો કેવા જાઓ છો, પેલાની સાથે એ કરવા જાઓ, તો મારા શિષ્ય નથી. જસ્ટ કોન્સન્ટ્રેટ ઓન ફોલોઈંગ મી. મારી પાછળ ચાલવાના માટે એકાગ્રતાની જરૂર છે, સ્વાર્પણની જરૂર છે, ડેડિકેશનની જરૂર છે. અને જ્યારે એ તમે કરવાના માટે તૈયાર હો છો ત્યારે તમે મારા શિષ્ય બની શકો છો. ચલિએ એક વાત કહીને પૂરું કરીશ. 1982ની અંદર મને અને મારા એક મિત્રને સેવામાં જવાનું તેડું મળ્યું. નોકરી કરતો હતો અને બહુ ગરીબ ફેમિલીમાંથી આવું છું. બહુ મારા ફાધરે બહુ સ્ટ્રગલ કરીને અમને મોટા કર્યા, બહુ તકલીફ હતી. સારી નોકરી મળી, સારો પગાર આવવા લાગ્યો ને હવે મને એમ લાગ્યું કે યાર સાયકલ હું એક સારું જીવન જીવી શકું છું, હવે મારી પાસે બધું. પણ પ્રભુનું તેડું આવ્યું કે તું પૂર્ણ સમયમાં સેવાના માટે જાય. બહુ મુશ્કેલ હતું ડિસિઝન લેવું. એક બાજુ સારું લાઈફ હતું, બીજી તરફ સેવામાં જઈએ, બધું છોડી દઈને, જેમ કહ્યું બધું મૂકી દઈને સેવામાં જવું. પણ ડિસિઝન કર્યું કે ના, પ્રભુનો કોલ છે, હું એના આધીન થયો અને બધું મૂકીને સેવામાં જવા માટે નીકળી ગયો. સેમ ટાઈમે મારા એક બીજા મિત્રને પણ સેમ તેવડું મળ્યું, ફૂલ ટાઈમ જવાનું. પણ એને સારો બિઝનેસ ચાલતો હતો, સારી એ કે હું થોડુંક કમાઈ લઉં, હું થોડુંક સેટલ થઈ જાઉં અને પછી હું સેવામાં જઈશ. આજ સુધી એ સેવામાં નહીં આવી શકે. મેં બહુ સ્ટ્રગલ વેઠી, બહુ મુશ્કેલી વેઠી, બહુ તકલીફ વેઠી. પણ જે બાઇબલ કહે છે ને કે ઈશ્વરે
આસમાનની બારીઓ ખોલીને આશીર્વાદ આપજો. આમેન. હાલેલુયા. અને આ એ સાક્ષી હું એટલા માટે કહું છું કે વાલાઓ, પ્રભુની પાછળ ચાલવાથી, એના સાચા શિષ્ય બનવાથી, એના માટે ભોગ આપવાથી, એના માટે ત્યાગ કરવાથી, એના માટે જતું કરવાથી તમારે કદી પસ્તાવું નહીં પડે. કદી પસ્તાવું નહીં પડે કે તમે સમાવેશ નહીં કરી શકો એટલો આશીર્વાદ હું તમને આપું. મારું પારખું તો કરી જુઓ, મારી પાછળ તો ચાલી જુઓ અને જુઓ હું તમને કેટલો બધો આશીર્વાદ આપી શકું છું. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ 3 શિષ્યોમાંથી એકય વ્યક્તિ કદી પ્રભુની પાછળ ના ચાલી શકી. એના નામ આપણે નવા કરારમાં કોઈ જગ્યાએ વાંચતા નથી, કેમ કે તેઓ સગવડતા સાથે સેવા કરવા માંગતા, તેઓ પ્રાયોરિટી વગર પ્રભુની સેવા કરવા માંગતા, તેઓ ડેડિકેશન વગર પ્રભુની સેવા કરવા માંગતા. એન્ડ દે કેન નોટ બીકમ એ ડિસાઇપલ ઓફ જીસસ. મારા અને તમારા જીવન માટે શું છે? શું આપણે ઈશ્વરની સેવા ઈશ્વર ચાહે એ રીતે કરવા તૈયાર છીએ? આપણી પ્રાયોરિટી શું છે? શું એના માટે આપણે ગમે તે ભોગ ત્યાગ આપવા માટે તૈયાર છે? અને જો છીએ તો હું ગેરંટી સાથે કહું છું કે ઈશ્વર અનેક ગણો બદલો તમને બનાવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારી પ્રાર્થના છે કે આપણે બધા એ શિષ્ય બની રહીએ. આવો પ્રભુજી, અમે તમારા વચન માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ વચન એ જીવંત વચન છે કે જે અમારા હૃદયને પ્રભુ સ્પર્શે છે. એક આયના સમાન છે કે જેમાં અમે અમારા પ્રતિબિંબને પ્રભુ અમે નિહાળી શકીએ છીએ. અને તમે અમારા હૃદયને અને અમારા જીવનોને પ્રભુ જાણો છો. તમે કયા સ્ટેજ ઉપર છીએ એ જાણો છો. આ 3 પ્રકારના જે શિષ્યો છે એમાં અમે કયા પ્રકારના શિષ્યો છીએ એ પ્રભુ તમે જાણો છો. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમને તમારી કૃપા, અમને તમારી સહાયતાની જરૂર છે, તમારી મદદની જરૂર. અમને એવા શિષ્યો બનાવો પ્રભુ કે અમે તમારી પાછળ પૂરા સ્વાર્પણ સાથે, પૂરા ડેડિકેશન સાથે, પૂરા મનથી, પૂરા જીવથી અમે તમારી સેવા કરીએ અને તમારા સાચા શિષ્યો બનીએ કે જેથી કરીને અમારા જીવનથી અને અમારા સર્વસ્વથી તમને એકલાને જ માન, મહિમા અને ગૌરવ આપવામાં આવે. પ્રભુ ઈસુના નામમાં.